દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા અંબાણી પરિવારના અનંત અંબાણી કે જેમનો આજે જન્મદિવસ છે. આ જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે તેમણે અત્યાર સુધીનું સૌથી મોટું દાન કર્યું છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે દાનવીર અંબાણી પરિવાર કે જેમાં અનંત અંબાણીનો આ વખતનો જન્મદિવસ કે જેમનો 31મો જન્મદિવસ છે, એને યાદગાર બનાવવા માટે અલગ અલગ વિવિધ ધાર્મિક સ્થળોએ કરોડોનું અનુદાન તેમણે જાહેર કર્યું હોય એવી વાતો સામે આવી રહી છે. ત્યારે એનો આંકડો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. એટલી રકમ જ્યારે તેઓ દાન કરી રહ્યા છે ત્યારે એમનો આ બર્થડે ખૂબ ખાસ રીતે તેઓએ ઉજવ્યો હોય એવા પણ સમાચાર અહેવાલો મુજબ જાણી શકાય છે. ત્યારે દોસ્તો, શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં જાણી લઈએ તે પહેલાં આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી અનંત અંબાણીને શુભેચ્છાઓ જન્મદિવસની પાઠવવાનું ચૂકતા નહીં. અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આધુનિક ગૌશાળા નિર્માણ માટે ₹10 કરોડનું દાન એમણે કર્યું છે. આ ગૌશાળાના નિર્માણ માટે તેઓએ ખૂબ મહેનત કરવા માટે એવું કહેવાય કે અપીલ છે. અનંત અંબાણીના 31મા જન્મદિવસ પર તેઓ ગૌ સેવાનું મહાકાર્ય કરી રહ્યા છે. 10 થી 15 કરોડના ખર્ચે બનનારી આ સૌથી અત્યાધુનિક ગૌશાળા છે, જે અનંત અંબાણીના દાનના સહયોગથી શક્ય થાય છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણીના જન્મદિવસે અંબાણી પરિવાર દ્વારા ગૌસેવા માટે એટલે કે ગાય માતા માટે દાન કરવામાં આવ્યું છે. તો પછી આ તરફ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. દ્વારકા યાત્રાધામમાં યાત્રાળુઓ માટે અદ્યતન યાત્રી ભવન બનાવવા માટે ₹30 કરોડના દાનની પણ જાહેરાત કરી છે. દ્વારકા મંદિરમાં દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા પણ એમની અતૂટ રહી છે. આપણે જાણીએ છીએ ગયા વર્ષે એમનો જન્મદિવસ કે જે 30મો જન્મદિવસ હતો, એમની ઉજવણી તેમણે જામનગરથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરીને કરી હતી. આપણે જાણીએ છીએ કે દ્વારકા પહોંચીને તેમણે પોતાનો બર્થડે છે સેલિબ્રેશન કર્યો. દ્વારકાધીશની સામે જ એમણે એમનો બર્થડે ઉજવ્યો હતો અને એમની તસવીરો પણ સામે આવી હતી. ત્યારે આ વર્ષે પણ એમણે અલગ અલગ મંદિરોમાં દાનની જાહેરાત કરી છે. જે ગૌશાળાનું નિર્માણ આશરે 28 એકરમાં થવાનું છે. સેંકડો ગાયો માટે આધુનિક સુવિધાઓ મળશે એવું ગૌશાળા સાળંગપુર ખાતે નિર્માણ થશે. અંબાણી પરિવારે અગાઉ સોમનાથ અને શિરડી સહિત અનેક ધાર્મિક સ્થળોએ મોટા દાન આપ્યા છે. આ સાથે જ ગુજરાત સહિત ભારતના અલગ અલગ જે મંદિરો છે એવા ધાર્મિક સ્થળોએ અંબાણી પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું છે. ત્યારે દોસ્તો, આ અનંત અંબાણી કે જેઓએ આ સ્લમ વિસ્તારમાં મુંબઈથી એવા 100 જેટલા બાળકોને એમણે પોતે હવાઈ યાત્રા પહેલીવાર કરાવી. જે બાળકો ગરીબ છે, સ્લમ એરિયામાં રહે છે, એવા બાળકો માટે તેમણે યાત્રા કરી અને વનતારામાં તેઓને લઈ ગયા. એમની આ યાત્રા દરમિયાન તેઓ બાળકોના ચહેરા ઉપર અલગ સ્મિત હતું. અનંત અને રાધિકાને ખૂબ આશીર્વાદ લોકોએ આપ્યા છે. તો પછી એમની અલગ અલગ બર્થડેની ઉજવણીના ભાગરૂપે સેવાકીય પ્રવૃત્તિઓ સામે આવી રહી છે. ત્યારે દાનવીર અંબાણી પરિવારની વાત જ ન થઈ શકે એવું અંબાણી પરિવારે કરી બતાવ્યું છે. આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં જેમનું સ્થાન છે, છતાં એમનું જીવન સાદગી ભર્યું છે એવા અંબાણી પરિવારના મુકેશ અંબાણી અને એમના દીકરા અનંત અંબાણી કે જેમને અત્યારે અઢળક દાન આપ્યું છે, છતાં પણ તેઓ એવું કહેવામાં આવી રહ્યું છે કે અતૂટ શ્રદ્ધા સાથે સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. અનંત અંબાણીએ કેરળના પણ અલગ અલગ મંદિરોમાં દાન આપ્યું છે. તો પછી એમનો આ જન્મદિવસ ખાસ રીતે 31મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો કે જેવો જન્મદિવસ એટલો ખર્ચો કોઈએ પણ ન કર્યો હોય, પરંતુ ખર્ચો દાનમાં વાપર્યો છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.